વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રોઝ 1 ધ ગંગા વિશે આપણે વાત કરીશું. ધ ગંગામાં એક સરસ મજાની સ્ટોરી છે કે એમની ઉદ્ભવ સ્થાન શું હતું, તેમની સ્ટોરી શું હતી, એના વિશે આપણે અભ્યાસ કરશું. અહીંયા આપ્યું છે, રિવર આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ. રિવર એટલે કે નદી છે એ માનવ જીવન માટેની જીવાદોરી સમાન છે. ધેર આર મેની ગ્રેટ રિવર ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. આપણા ભારત દેશમાં ઘણી બધી મહાન નદીઓ છે, ઘણી બધી નદીઓ છે. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમંગ ધેમ. અને ગંગા છે આ બધી નદીઓમાંની એક મહત્ત્વની નદી છે. ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર લોંગ. અને ગંગા છે 2480 કિલોમીટર જેટલી લાંબી છે. ધ સોર્સ ઓફ ગંગા ઇઝ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. સોર્સ એટલે કે સ્ત્રોત. આ ગંગાનો સ્ત્રોત ઉદ્ભવ સ્થાન છે એ હિમાલયના પર્વતોમાંથી છે. ઇટ કમ ડાઉન થ્રુ ધ હિલ્સ એન્ડ ફ્લો ઇન ટુ ધ બે ઓફ બેંગાલ. તે આ પર્વતોની ટેકરીઓમાંથી આવે છે અને બે ઓફ બેંગાલ છે બંગાળાની ખાડીમાં વહી જાય છે. ધ ગંગા ઇઝ ધ હોલી રિવર. હોલી એટલે કે પવિત્ર. ગંગા એક પવિત્ર નદી છે. ધેર આર મેની સ્ટોરી ઓફ હાઉ ધ રિવર ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ. અને આ ગંગા પૃથ્વી પર કેવી રીતે આવી એના માટેની ઘણી બધી સ્ટોરીઓ છે. વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ? શું તમને તેમાંની એક વાર્તા સાંભળવી ગમશે? લોંગ અગો, બહુ વર્ષ પહેલાં, ધેર વોઝ અ કિંગ. એક રાજા હતો. હિઝ નેમ વોઝ સગર. અને તેમનું નામ સગર હતું. હી હેડ અ બ્યુટિફુલ હોર્સ. તેને એક સરસ મજાનો ઘોડો હતો. હી વોન્ટ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ. અને તે વોન્ટ એટલે કે ઈચ્છવું. તે આ ઘોડો હતો એને ભગવાનને ભેટ આપવા માટે ઈચ્છતો હતો. વન ડે અ થીફ ટૂક અવે ધ હોર્સ. થીફ એટલે કે ચોર. ટૂક અવે એટલે કે લઈ જવું. અને એક વખત એવું થયું કે ચોર આવ્યા અને આ ઘોડાને ચોરી ગયા. ધ કિંગ વોઝ વેરી અનહેપી. અને રાજા ઘણા દુઃખી થયા આ વસ્તુના લીધે. હી સેન્ડ ઓલ હિઝ સન ટુ સર્ચ ફોર ઇટ. સર્ચ એટલે કે શોધવું. અને રાજાએ તેના બધા જ દીકરાઓને આ ઘોડાની શોધ માટે મોકલ્યા. બટ હી આસ્ક વન ઓફ હિઝ સન નેમ ભગીરથ ટુ સ્ટે વિથ હિમ. પરંતુ તેમને આ દીકરાઓમાંથી એક એનો દીકરો હતો ભગીરથ, એને તેની સાથે રહેવા કહ્યું. સ્ટે વિથ એટલે કે તેમની સાથે રહેવું, તેમની સાથે રોકાવા કહ્યું. સગર સન સર્ચ ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ. આ સગરના દીકરાઓ હતા એને જમીન પર તો બધે જ ઘોડાને શોધી વળ્યા, પરંતુ કશે મળ્યો નહીં. બટ દે કુડ નોટ ફાઇન્ડ ઇટ એનીવેર. પરંતુ તેને તે ક્યાંય મળ્યો નહીં. સો તે ડિસાઇડેડ ટુ સર્ચ ઇટ ઇનસાઇડ ધ અર્થ. તેથી ડિસાઇડ એટલે કે નક્કી કરવું. તેથી તેમણે એવું નક્કી કર્યું કે હવે એ ઘોડાને ઇનસાઇડ ધ અર્થ એટલે કે પૃથ્વીની અંદર શોધશે. તે ડગ અ ડીપ એન્ડ ડીપ હોલ. ડગ એટલે કે ખોદવું. અને તેઓએ ઊંડો ખાડો ખોદ્યો. એટ લાસ્ટ ધે કેમ ટુ અ ગ્રેટ સી. અને છેલ્લે અંતે તે એક સમુદ્ર સુધી પહોંચી વળ્યા. ધેર ધે શો વેરી ઓલ્ડ મેન. ત્યાં તેણે એક વૃદ્ધ માણસને જોયો. સગર્સ સન ડિસ્ટર્બ ધેટ ઓલ્ડ મેન. સગરના દીકરાઓએ તેને એ વૃદ્ધ માણસને ખલેલ પહોંચાડી. ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડી. સો હી બીકેમ વેરી એંગ્રી. એંગ્રી એટલે કે ગુસ્સે થવું. તેથી તે વૃદ્ધ માણસ છે એ ઘણો ગુસ્સે થઈ ગયો. હી બીકેમ સો એંગ્રી ધેટ હી બર્ન સગર્સ ઓલ સન ટુ એસિશ. બર્ન એટલે કે બાળી નાખવું અને એસિસ એટલે કે રાખ કરી નાખવું. તે વૃદ્ધ માણસ એટલો ગુસ્સામાં આવી ગયો કે તેણે સગરના બધા જ દીકરાઓને બાળીને રાખ કરી નાખ્યા. નાવ ઓનલી ધ વોટર ઓફ ગંગા કુડ ગીવ ધેમ અ ન્યૂ લાઈફ. હવે માત્ર આ ગંગા છે એ જ તેમને નવું જીવન આપી શકે એમ હતું. બટ એટ ધ ટાઈમ, પરંતુ તે સમયે તે ગંગા વોઝ નોટ એટ ઓન ધ અર્થ. પરંતુ ગંગા તે સમયે પૃથ્વી પર હતી નહીં. સી વોઝ ઇન ધ હેવન. તે સ્વર્ગમાં હતી. ભગીરથ વોઝ અલોન એટ હોમ. ભગીરથ છે અલોન એટલે કે એકલા રહેવું. તે ઘર પર એકલો જ હતો. હી પ્રેડ ટુ ધ રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રધર ટુ લાઈફ અગેન. તેને પ્રે એટલે કે પ્રાર્થના કરવી. તેને ગંગાને પ્રાર્થના કરી. પ્રે એટલે પ્રાર્થના કરવી. તેને ગંગાને પ્રાર્થના કરી કે તે પૃથ્વી પર આવે અને તેના બધા જ ભાઈઓ છે એને નવું જીવન આપે.
The Ganga was happy to be on the earth, but she was afraid that her fall from heaven to the earth would break the earth. તે પૃથ્વી પર આવવા માટે રાજી તો થઈ ગઈ, પણ અફ્રેડ એટલે કે ડર હોવો. તેને ડર હતો કે તે પૃથ્વી પર આવશે, સ્વર્ગમાંથી પૃથ્વી પર આવશે તો એના પડવાના કારણે પૃથ્વી તૂટી જશે. બ્રેક એટલે કે તૂટી જવું. તે જેવી પૃથ્વી પર આવશે એના પ્રવાહના કારણે પૃથ્વી તૂટી જશે. ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવ ટુ હેલ્પ ધ ગંગા. અને આ વસ્તુના કારણે ભગીરથે ભગવાન શિવને પ્રાર્થના કરી, રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરી કે તે ગંગાને ઝીલી લે. લોર્ડ શિવ અગ્રી. અને આ માટે ભગવાન શિવ રાજી થઈ ગયા. હી આસ્ક્ડ ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ અર્થ થ્રુ હિઝ લોંગ હેર. ભગવાન શિવે ગંગાને કહ્યું કે તેના લાંબી જટામાંથી તે વહેશે તો એના કારણે તે પૃથ્વી પર પ્રવાહિત થવાના કારણે પૃથ્વી તૂટશે નહીં. ઇન ધીસ વે ધ ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ. અને આ રીતે ગંગા પૃથ્વી પર આવી. ધ ગંગા ફ્લો ઓવર ધ એશ ઓફ સગર્સ સન એન્ડ ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન. અને આ ગંગાનો પ્રવાહ છે એ સગરના બધા દીકરાઓની રાખ પર થઈને થયો, જેના કારણે એના બધા જ દીકરાઓને નવું જીવન મળ્યું. ભગીરથ પ્રેડ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ. ભગીરથે ગંગાને પ્રાર્થના કરી કે તે હંમેશ માટે પૃથ્વી પર રહી જાય. સો શી ઇઝ ઓલ્સો નોન એઝ ભગીરથી. તેથી તેને આપણે ભગીરથી તરીકે પણ ઓળખીએ છીએ. તો આ હતું ગંગા વિશેની વાર્તા. Prose 1. The Ganga. Rivers are the lifeline for the mankind. નદીઓ માનવ જાતિ માટે જીવાદોરી છે. There are many great rivers in our country, India. આપણા દેશ ભારતમાં ઘણી મોટી નદીઓ છે. The Ganga is the most important and the greatest river among them. તે સૌમાં ગંગા સૌથી મહત્વની અને સૌથી મોટી નદી છે. The Ganga is 2,480 kilometers long. ગંગા 2,480 કિલોમીટર લાંબી છે. The source of the Ganga is in the Himalayan mountains. ગંગાનું ઉગમ સ્થાન હિમાલય પર્વતોમાં છે. It comes down through the hills and flows into the Bay of Bengal. તે પર્વતોમાંથી નીચે ઉતરીને બંગાળની ખાડીમાં વહે છે. The Ganga is a holy river. ગંગા એક પવિત્ર નદી છે. There are many stories of how the river Ganga came down to the earth. ગંગા પૃથ્વી પર કઈ રીતે આવી તેના વિશે ઘણી વાર્તાઓ છે. Would you like to know one of them? તમારે તેમાંની એક વાર્તા જાણવી છે? Long ago there was a king. ઘણા સમય પહેલા એક રાજા હતો. His name was Sagar. તેનું નામ સાગર હતું. He had a beautiful horse. તેની પાસે એક સુંદર ઘોડો હતો. He wanted to give his horse as a present to the gods. તે તેનો ઘોડો દેવોને ભેટ તરીકે આપવા માંગતો હતો. One day a thief took away the horse. એક દિવસ એક ચોર ઘોડો લઈ ગયો. The king was very unhappy. રાજા ખૂબ દુઃખી થઈ ગયો. He sent all his sons to search for it. તેણે તેના બધા પુત્રોને તેની શોધમાં મોકલ્યા. But he asked one of his sons named Bhagirath to stay with him. પણ તેણે ભગીરથ નામના તેના પુત્રને તેની સાથે રહેવા કહ્યું. Sagar's son searched the horse all over the land, but they could not find it anywhere. સગરના પુત્રોએ ધરતી પર બધે જ ઘોડાને શોધ્યો, પણ તેમને તે ક્યાંય મળ્યો નહીં.
So they decided to search it inside the earth. તેથી તેઓએ પૃથ્વીની અંદર તેને શોધવાનું નક્કી કર્યું. They dug a deep, deep hole. તેમણે ખૂબ ઊંડો ખાડો ખોદ્યો. At last, they came to a great sea. અંતે તેઓ એક વિશાળ સમુદ્ર સુધી પહોંચ્યા. There they saw a very old man. ત્યાં તેમણે એક વૃદ્ધ માણસ જોયો. Sagar's sons disturbed that old man. સગરના પુત્રોએ તે વૃદ્ધ માણસને ખલેલ પહોંચાડી. So he became very angry. તેથી તે ખૂબ ક્રોધિત થયો. He became so angry that he burned Sagar's all son to ashes. તે એટલો બધો ક્રોધિત થયો કે તેણે સગરના બધા જ પુત્રોને બાળીને રાખ કરી દીધા. Now only the water of the Ganga could give them a new life. હવે ફક્ત ગંગાનું પાણી તેમને નવો જીવન આપી શકે. But at that time the Ganga was not on the earth. She was in the heaven. પણ તે સમયે ગંગા પૃથ્વી પર નહોતી. તે સ્વર્ગમાં હતી. ભગીરથ was alone at home. ભગીરથ ઘરે એકલો હતો. He prayed to the river Ganga to come down on the earth and bring his brothers to life again. તેણે ગંગાને પૃથ્વી પર આવી તેના ભાઈઓને ફરીથી જીવિત કરવા પ્રાર્થના કરી. The Ganga was happy to be on the earth, but she was afraid that her fall from heaven to earth would break the earth. ગંગા પૃથ્વી પર આવવા માટે રાજી હતી, પણ તેને ડર હતો કે સ્વર્ગમાંથી પૃથ્વી પર તેને પડવાથી પૃથ્વી ફાટી જશે. Bhagirath requested Lord Shiva to hail the Ganga. ભગીરથે ભગવાન શિવને ગંગાની મદદ કરવા વિનંતી કરી. Lord Shiva agreed. ભગવાન શિવ કબૂલ થયા. He asked the Ganga to flow down to earth through his long hair. તેમણે ગંગાને તેમની લાંબી જટામાંથી નીચે વહેવા કહ્યું. In this way, the Ganga could come down gently to the earth. આ રીતે ગંગા હળવેથી પૃથ્વી પર આવી શકી. The Ganga flowed over the ash of Sagar's sons and they all came to life again. ગંગા સગરના પુત્રોની રાખ ઉપરથી વહી અને તેઓ બધા ફરીથી જીવિત થયા. Bhagirath prayed the Ganga to flow on the earth. ભગીરથે પૃથ્વી પર વહેવા માટે પ્રાર્થના કરી. So she is also known as Bhagirathi. તેથી તે ભાગીરથી તરીકે પણ ઓળખાય છે.